બહેનોની તૈયારી કેવી તમને કહું. આપણે બેસતા વર્ષે જય સ્વામિનારાયણ કરવા જવું હોય ને, સાલ મુબારક કરવા, જય શ્રી કૃષ્ણ કરવા, જય સ્વામિનારાયણ કરવા, તો એક દીમાં તો કંઈ બધે પુગાય નહીં. હું ત્રીજે દિવસે ગયો એક ઠેકાણે, તો બેન મને કે જીતુભાઈ તમને ભેળ ફાવશે? ભેળ ભરત ભગત ભેળ તો મને અંતરથી વાલી હો. મેં કીધું આપો આપો. ભેળ લીધી, આખી ડીશ લાલ લીલી ચટણી બનાવી દીધી, આખી ડીશ ભેળની ઉલાડી ગયો હું તો. મને કે બીજી વાર આપો? મેં કહું આપો આપો. બીજી વાર ભેળ લીધી, અંદરથી ઘૂઘરો નીકળો. ભેળમાં કોઈ દી ઘૂઘરા ન હોય. પછી ખબર પડી કે ઓલા બેસતે વર્ષે બધા મહેમાન બેહવા આવતા હોય ને, બધા મહેમાનને નાસ્તા દીધા હોય. તે મહેમાન કે બધો નાસ્તો તો ખાઈ ન જાય. તે કોકની ડીશમાં હેઠો હોય તો નાસ્તો એ તપેલામાં ભેરો કર્યો. તમને ભેળ ભાવશે? ભેળ. એ આમ તો ખબર ન પડે તો ઓલો ઘૂઘરો નીકળો ને. બહેનોની બુદ્ધિને વંદન કરીએ. પણ આની ઉપરથી એક વસ્તુ આપણે એ શીખવા જેવી છે બહેનો પાસેથી. ભલે હેઠું તો હેઠું, પણ સંતોની ક્ષણ અને અનાજનો કણ કોઈ દિવસ બગાડવો નહીં. બહેનો પાસેથી આ વસ્તુ શીખવા જેવી. ભલે હેઠું તો હેઠી ભેળ દાબી દીધી, પણ અનાજનો કણ અને સંતોની ક્ષણ કોઈ દિવસ બગાડવી નહીં.